આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ભગવાન શ્રી હરિની માણકી ઘોડીની પ્રસંગ વાર્તા સાંભળશું। ગઢપુરમાં દાદા ખાચરના પિતા એભલ ખાચર પાસે એક રોજી ઘોડી હતી। ઘોડીને ઘણા જ લાડકોડ ને કાળજીથી ઉછેરી હતી। એભલ બાપુએ પોતાની દેખરેખ નીચે તે ઉછેરીને મોટી કરી હતી। આથી રોજી ઘોડી ઘણી જ બળુંકી હતી અને રેવાળ ચાલે તો કોઈને આંબવા ન દે એવી હતી। એભલ ખાચરને મન આ ઘોડીનું બહુ જ અભિમાન હતું। તે એકવાર એભલ બાપુએ મહારાજને કહ્યું કે અમારી રોજી ઘોડી ભારે ઝડપી છે, એ આપની માણકીને પણ તે હરાવી દે એવી બળુંકી છે, ને આજ તો આપણે રોજી અને માણકીના પારખા લઈએ, અને જે હારે તે પોતાની ઘોડી જીતનારને આપી દે। ત્યારે મહારાજે કહ્યું કે ભલે બાપુ, અમને મંજૂર છે, તમે કહો ત્યારે અમે તૈયાર છીએ। પણ એભલ ખાચરે એક શરત મહારાજ પાસે મૂકતા કહ્યું કે આપ તો ભગવાન છો, તે ભગવાનપણું વાપરીને ઘોડીને ઉડાડીને મૌર્ય કરી દ્યો। માટે એક ખાસ શરત આપણે એ કરવાની છે કે આપે આ શરતમાં ભગવાનપણું ક્યાંય પણ જરાકે વાપરવું નહીં। ત્યારે ભગવાન શ્રી હરિએ રાજી થતા પોતાનું ભગવાનપણું પડ્યું મૂક્યું ને બંને ઘોડીઓને દોડાવવાનું ગોઠવ્યું। માણકી અને રોજી બંને ઘોડીઓને મહારાજે તથા એભલ બાપુએ નિંગાળાના માર્ગે દોડાવવા માંડી। તે ઝીંઝાવદરનું પાદર આવતા તો અતિ દયાળુ શ્રીજી મહારાજે માણકી ઘોડી ઊભી રાખીને પોતે હેઠા ઉતરી ગયા ને એભલ ખાચરના હાથમાં માણકીની લગામ આપી દઈને બોલ્યા કે દરબાર, લ્યો આ માણકી, હું તો હારી ગયો। પછી ઝીંઝાવદર ગામમાં શ્રીજી મહારાજે રાત્રિ રોકાણ કર્યું। એ જ રાત્રે મહારાજે એભલ ખાચરને માણકી ઘોડીની ઉત્પત્તિની વાત કરીને કહ્યું કે દરબાર, એ તો દૈવી ઘોડી છે। એમ કહીને માણકી ઘોડીનું વૃત્તાંત એભલ ખાચરને કહી દેખાડ્યું। આ વૃત્તાંત ઘણું જ આશ્ચર્યજનક અને અલૌકિક છે। પાળિયાદના એક કાઠી ગરઢેરા પાસે એક અતિ વેગીલી ને અતિ બળવાન તેમજ અતિ કિંમતી ઘોડી હતી। આ દરબારને પોતાની ઘોડીનું ભારે અભિમાન હતું। તે પોતે બધાને મોઢે પોતાની ઘોડીના વખાણ કર્યા જ કરે। એકવાર એક કાઠી કન્યાને મોઢે દરબારે ઘોડીના પુષ્કળ વખાણ કર્યા। ત્યારે કાઠી કન્યા તો અશ્વાવધાની અચ્છી જાણકાર હતી ને તેણે કહ્યું કે દરબાર, તમારી ઘોડી ગમે તેવી હશે પણ જાતવાન તો નથી જ, એ તો ટારડાની જાતની છે। આમ વાત વિવાદે ચડી ગઈ ને કાઠી કન્યા કહે જે જસદણ દરબારને ઘેર એક જાતવંત ઘોડી છે, તેને જો તમારી ઘોડી દોડવામાં હરાવે તો હું પાણીની હેલ્ય ભરીને માથે ઉપાડી ગામ સોનસરવી નીકળું અને તમારે ઘેર આવીને તે હેલ્ય ઉતારી તમારું જઘર માંડું। અને જો તમે હારો તો મારા પગરખા તમારે માથે ઉપાડીને ઢોલ વગડાવી ગામ સોસરવા નીકળવું। ત્યારે કાઠી દરબારે તો શરતો મંજૂર રાખી ને બંને જસદણ દરબાર પાસે પહોંચ્યા। દરબાર પાસે વાત મૂકી કે આ ઘોડીને તમારી ઘોડી સાથે દોડાવીને તેના પારખા કરવા છે। ત્યારે જસદણ દરબાર કહે કે ભલે થઈ જાય પારખા। અને પાળિયાદ દરબારની તો જસદણ દરબારે સરભરા કરવા માંડી। દરરોજ લાપસી, લાડુ, દૂધપાક વગેરે જમાડવા લાગ્યા અને ઘોડીને પણ લીલું ઘાસ, પુષ્કળ રાતળ
વગેરેથી ધરવી દેવા લાગ્યા. આમને આમ 8-10 દિવસ નીકળી ગયા. દરબાર અને ઘોડી તો મોજમજામાં ડૂબેલા છે. આ બાજુ જસદણ દરબાર રાત્રે પાછલે બારણેથી પોતાની ઘોડી બહાર કાઢીને છાનામાના રોજ લાંબી મજલ સુધી ફેરવવા માંડ્યા. તે પછી તો તે રોજની 40 ગાઉની મજલ કરવા લાગ્યા. પરોઢિયે દી ઉગ્યા પહેલા તો ચૂપચાપ પોતાની ઘોડીને દોડાવીને પાછી ઘોડશાળમાં બાંધી દે. પાળિયાદની ઘોડી તો બાંધી રહેલી, તેથી થોડી શિથિલ થઈ ગયેલી. પછી તો પારખા કરવાનો દિવસ નક્કી કરીને બંને ઘોડીઓને દોડાવી તે લાંબો પંથ દોડાવવાનું નક્કી થયું, જેથી પારખા બરાબર થાય. વાત એવી થઈ કે જસદણથી જામનગર 40 ગાઉ થાય. તે બંને ઘોડીઓને જામનગર પહોંચાડવી ને ત્યાંની પનિહારીઓના ઘરેણા લૂંટીને પાછા જસદણ પૂગી જવું. આમ નક્કી કરીને બંને જામનગર પહોંચ્યા. પનિહારીઓને લૂંટીને જસદણ ભણી ઘોડીઓ હંકારી મેલ્યું ત્યારે વાન્હે જામનગરની વાર ચડી. એટલે કે રાજ્યના સૈનિકો પાછળ પડ્યા. આમ તો બંને ઘોડીઓ હતી જાતવંતી. તે કોઈને મચક ન આપે, કાનસુરીનોય ફેર ન પડવા દે. તે જામનગરની ફોજ વાન્હે માર કરતી દોડી આવે છે. અંતે પાળિયાદની ઘોડી ડૂકવા લાગી ને લાદ કરવા લાગી. ત્યારે જસદણ દરબારે કહ્યું કે તમારી ઘોડીનું ડોકું કાપીને પડી મૂકો ને મારી ઘોડી ઉપર વેલાડીએ આવી જાવ. ત્યારે પાળિયાદ દરબારે તો પોતાની ઘોડીનું ડોકું કાપી નાખ્યું ને જસદણની ઘોડી ઉપર દરબાર ભેગા બેસી ગયા. તે બંનેનો ભાર ઉપાડતી ઘોડી તો પવનવેગે જાણે દોડતી જસદણ ભેગી થઈ ને ગામમાં ઘરી ગઈ. ત્યારે જામનગરની ફોજ થાકીને પાછી ફરી ગઈ. આ વાતની ખબર સૌને પડી ગઈ. ત્યારે કાઠી કન્યાએ તો પોતાની શરત મુજબ પાળિયાદ દરબારને માથા ઉપર જોડા ઉપડાવી આગળ ઢોલ વગડાવીને ગામ સોનસરવા ફેરવ્યા. એ જમાનામાં બોલિયું પાળવામાં જ પોતાની ખાનદાની છે એમ મનાતું હતું. આ બનાવ પછી તો જસદણની જાતવંત એવી આ ઘોડીની નામના દેશભરમાં ફેલાઈ ગઈ. અને આ બનાવ પછી તે સમયમાં કચ્છમાં એક મિયાણો હતો. એને આ જાતવંત જસદણની ઘોડી ચોરી લાવવાની પ્રબળ ઈચ્છા થઈ. આમ તો એ 1 નંબરનો પાકો ચોર જ હતો, પણ કાઠીને ત્યાં કડક બંદોબસ્ત હતો. એથી ઘોડી ચોરવાની મનની વાત મનમાં જ રહી ગઈ. એ જ્યારે મરવા પડ્યો ત્યારે ઘોડી ચોરવાની એની વાસના રહી ગયેલી, તેથી જીવ કેમે જાતો નહોતો. ત્યારે એના દીકરાએ પૂછ્યું કે બાપુ, તમારો જીવ કેમ સલવાનો છે? ત્યારે તે મિયાણો કહે કે મારે જસદણ વાળી ઘોડી ચોરવી હતી, પણ ચોરી શક્યો નથી. તેથી મારો જીવ એ ઘોડીમાં ભરાણો છે. ત્યારે તેના દીકરાએ પ્રતિજ્ઞા લીધી કે બાપા, હું એ ઘોડી ચોક્કસ ચોરી લાવીશ. ત્યારે તેના બાપાનો જીવ નીકળ્યો. પછી તે મિયાણાનો દીકરો ઘોડી ચોરવા માટે જસદણ આવ્યો. પણ ઘોડી ચોરવાનું કની એમ રેઢું પડ્યું ન હતું. આથી યુક્તિ કરીને તે દરબારને ઘેર નોકર રહ્યો અને 2 વર્ષ સુધી કાઠીની તથા ઘોડીની એવી સારી ચાકરી કરી કે કાઠીનો વિશ્વાસ જીતી લીધો. પછી લાગ જોઈને એક દિવસ તો તે ઘોડી ફેરવવાને બહાને ગામ બહાર લઈ ગયો અને ત્યાંથી બારોબાર ઘોડી ઉપાડીને કચ્છ ભેળો થઈ ગયો. એક દિવસ તેણે આ ઘોડીને દરિયા કિનારે ચરવા મૂકી હતી. ત્યારે દરિયામાંથી એક જાતનો જાતવાન જળઘોડો બહાર આવ્યો અને તેણે
આ ઘોડી સાથે સંગ કર્યો. એના સંગથી એ ઘોડીને જે વછેરી થઈ તે જ આપણી માણકી ઘોડી છે. આ માણકી ઘોડી બહુ જ રૂપાળી તથા સર્વગુણ સંપન્ન હતી. અશ્વવિદ્યા શાસ્ત્રમાં ઘોડાની 36 ખામીઓ દર્શાવવામાં આવી છે, પણ માણકી ઘોડીમાં આમાંની એકેય ખામી ન હતી. માણકી ઘોડી એ ઘોડીઓમાં સર્વશ્રેષ્ઠને અતિ ઉમદા ઓલાદ છે. ગુજના રાજાને આ માણકી ઘોડી વિશે ખબર પડી ત્યારે તેમણે મિયાણા પાસેથી માણકી ઘોડી અને તેની માંગ બંનેને ખરીદી લીધા. પછી કચ્છના રાજાના કુંવરની દીકરી મીણાપુરમાં સાસરે આવ્યા ત્યારે તેમણે કુંવરીને પહેરામણીમાં આ માણકી ઘોડી પણ દીધી. મીણાપુરના દરબાર શ્રીએ આ માણકી ઘોડી મહારાજને અર્પણ કરી હતી. આ પવિત્ર પ્રસંગ આપણે મનુષ્યેતર મુક્તાત્મા લેખમાળામાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.